તો સમાજ અને વાલીઓ માટે લાલબત્તી સમાન ઘટનામાં પાલનપુરમાંથી સગીરાના દુષ્કર્મનો ચોંકાવનારો કેસ સામે આવ્યો છે, જેમાં આ ઘટનામાં શાળાની ગંભીર બેદરકારી, વાલી બનીને આવેલા આરોપીની હવસ અને સગીરાના ભોળપણનો દુરુપયોગ અનેક સવાલો ઊભા કરે છે। પાલનપુરમાં રહેતા ઉદ્યોગપતિ હસમુખ પટેલે શાળામાં સગીરાનો વાલી હોવાનું ભાન આપી વિદ્યાર્થીને પોતાની કારમાં બેસાડી હતી। આરોપ છે કે તે સગીરાને ચાંદીસર જીઆઈડીસી સ્થિત પોતાના ઔદ્યોગિક એકમ પર લઈ ગયો હતો, જ્યાં તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું। તપાસમાં સામે આવ્યું છે કે માત્ર એક વખત નહીં, પરંતુ લલચાવી અને ફોસલાવી આરોપીએ અનેક વખત સગીરાનું શોષણ કર્યું હતું। આ સમગ્ર ઘટનામાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે શાળાના સંચાલકો દ્વારા વાસ્તવિક વાલીની ઓળખ અથવા જાણ કર્યા વિના વિદ્યાર્થીને વાલી તરીકે આવેલા વ્યક્તિને સોંપી દેવાઈ હતી। આ ઘટના શાળા સંચાલન તંત્રની ગંભીર બેદરકારી તરફ પણ ઇશારો કરે છે। ઘટના બાદ આરોપી હસમુખ પટેલ રાજસ્થાન ફરાર થયો હતો, જો કે પોલીસ દ્વારા ઝડપી કાર્યવાહી કરી તેને ઝડપી લેવામાં આવ્યો છે। આરોપીને ન્યાયાધીશ સમક્ષ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો। પોલીસે 7 દિવસના રિમાન્ડની માંગણી પણ કરી હતી, જેમાંથી કોર્ટ દ્વારા 4 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। આ સમગ્ર ઘટનાએ માતા-પિતા, શાળા સંચાલકો અને સમાજને સચેત બનવાનો ગંભીર સંદેશ આપ્યો છે। પાલનપુર શહેર ખાતે ગત અઠવાડિયામાં એક પોક્સોની ફરિયાદ પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ હતી, જેની તપાસ પીએસ ચૌધરી છાપી પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ નાવ ચલાવી રહ્યા છે। આ આખી ફરિયાદમાં જે પોક્સો વગર જે ફરિયાદ છે એમાં આપણે જણાવ્યું કે જે સગીરની દીકરી જે છે એ સગીરની દીકરીને પોતાના મા બાપના કાયદેસરના વાલીપણામાંથી ફોસલાવીને દૂધ લાલચ આપીને જે આ કામના મુખ્ય આરોપી હસમુખભાઈ ઉર્ફ બકાભાઈ અરવિંદભાઈ પટેલ, જેઓ 20 ટ્રાન્સફોર્મરના રિપેરિંગમાં સરકારી કોન્ટ્રાક્ટ સાથે જોડાયેલા હોય, તેમને આ દીકરીને દૂધ લાલચ આપીને એના વાલીપણામાંથી અપહરણ કરીને આરોપી પોતાની ચંડીસર મુકામે આવેલી ફેક્ટરીમાં લઈ જઈ અવારનવાર તેની સાથે દુષ્કર્મ કર્યું હોય તે બાબત આ તપાસમાં જણાઈ આવેલી છે। આ બાબતે આ આરોપીના વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને ગણતરીના કલાકોમાં આમાં બનાસકાંઠા પોલીસે ખૂબ સંવેદનશીલતા દાખવતા ફરિયાદ દાખલ થઈ અને એના ગણતરીના કલાકોમાં આરોપીને અલગ અલગ ટીમો જે બનાવી, જેના માનનીય જિલ્લા પોલીસ વડા શ્રી કૃષ્ણ સુબે સાહેબના માર્ગદર્શન હેઠળ અલગ અલગ જે ટીમો બને એના આધારે રાજસ્થાનથી આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો અને એની ધરપકડ કરીને હાલમાં તેની તપાસ છાપી પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ પીએસ ચૌધરી ચલાવી રહ્યા છે અને હાલમાં આરોપીને કોર્ટમાં રજૂ કરીને એના રિમાન્ડ પણ લેવામાં આવ્યા છે અને રિમાન્ડ દરમિયાન હજુ વધુ તપાસ કરી રહ્યા છે।